આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલીવાલ સાથે ગેરવર્તણૂક થયાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્વાતિ માલીવાલ સીએમ હાઉસમાં બેઠા છે અને ઘણા કર્મચારીઓ તેમને બહાર જવા માટે કહે છે। આ સમયે તેઓ વિભવ પર ખૂબ જ ગુસ્સે થાય છે। આ વિડીયો વાયરલ થયા બાદ સ્વાતિ માલીવાલની પહેલી પ્રતિક્રિયા પણ સામે આવી છે। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। માલીવાલ સાથે જે દુર્ઘટના થઈ તે અંગે પોલીસે ફરિયાદ પણ નોંધી છે। સાથે જ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પીએ બીભવે પર તેમણે ગંભીર આરોપો લગાવ્યા છે। એફઆઈઆરમાં જણાવ્યા અનુસાર બીભવે તેણે પેટમાં લાત મારી, એ બૂમો પાડતા રહી ગયા। ત્યારબાદ તેઓ ખૂબ જ આઘાતમાંથી પસાર થઈ રહ્યા હતા। 112 નંબર ડાયલ કરી તેઓએ સમગ્ર ઘટનાની જાણકારી અને માહિતી પોલીસને આપી છે। સાથે જ સ્વાતિ માલીવાલે ટ્વિટર પર પોસ્ટ કરતા જણાવ્યું કે મારી સાથે જે બન્યું તે ખૂબ જ ખરાબ થયું। હું આઘાતમાંથી પસાર થઈ રહી છું। આવા કપરા સમય દરમિયાન જેઓએ મારા માટે પ્રાર્થના કરી તે માટે હું આભાર વ્યક્ત કરું છું। સાથે ઘણા લોકો એવા છે કે જે મારા ચરિત્ર પર આંગળી ચીંધી રહ્યા છે અને કોઈ બીજી પાર્ટીના ઇશારે હું આ બધું કરી રહી છું તે પ્રકારના આક્ષેપો પણ લગાવી રહ્યા છે। ભગવાન તેમને પણ ખુશ રાખે। અને મારી સાથે જે બન્યું છે તે અંગેની સંપૂર્ણ જાણકારી અને જે માહિતી છે તે મેં પોલીસને આપી દીધી છે। તેના પગલે તેઓ ચોક્કસ કાર્યવાહી કરશે તેવી મને આશા છે। આ પ્રકારે જે સ્વાતિ માલીવાલ સાથે થઈ રહ્યું છે તેને ઘણા લોકો રાજનીતિનો પણ એક ભાગ ગણાવે છે। તો તેઓએ વધુમાં જણાવ્યું કે આ વખતે જે દેશમાં સૌથી મોટી લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે સ્વાતિ માલીવાલ એ કોઈ મુદ્દો નથી પણ ચૂંટણી એ મુદ્દો છે। તો ભારતીય જનતા પાર્ટી કે અન્ય કોઈ પણ પાર્ટી તેને રાજકારણનો મુદ્દો ન બનાવે તેવી પણ દરેક લોકો પાસેથી હું આશા રાખું છું। અહેવાલો અનુસાર સ્વાતિ માલીવાલે 13મી મેએ સવારે 9 વાગ્યે પીએમ હાઉસમાંથી પોલીસને ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે હું સ્વાતિ માલીવાલ બોલું છું, મારી સાથે સીએમ હાઉસમાં મારપીટ થઈ છે, જેને લઈને પોલીસે તાત્કાલિક જ તેમની પ્રતિક્રિયા નોંધી હતી અને જે એમની સાથે બનાવો બન્યા તે અંગે ફરિયાદ પણ નોંધી હતી। હવે સવાલ એ છે કે અત્યારે જે સ્વાતિ માલીવાલ સાથે થયું જેને લોકો બીજી પાર્ટીના ઇશારે બધું કરી રહ્યા હોવાના આક્ષેપો લગાવે છે, તો બીજી બાજુ સ્વાતિ માલીવાલ છે તે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પીએ પર ગંભીર આરોપો લગાવી રહ્યા છે। આ બંનેમાંથી તથ્ય શું છે હવે તપાસની સાથે જ બહાર આવશે। નમસ્કાર।